સુરતમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશન કાંડમાં મોટા સમાચાર। સુરત મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવતા હડકંપ મચ્યો છે। એસએમસી કમિશનર એમ નાગરાજન તમામ કાર્યક્રમો પડતા મૂકી અને દિલ્હી પહોંચ્યા છે। ડિમોલિશન કાંડમાં પીએમઓની એન્ટ્રીથી ગાંધીનગર અને દિલ્હી સુધી ફફડાટ ફેલાયો છે। સુરતમાં નાસિરનગરમાં જે ભૂતિયા ડિમોલિશન કાંડ થયો છે તેને લઈને સૌથી મોટા સમાચાર। સુરત મનપા કમિશનર જે એમ નાગરાજન છે તેમને દિલ્હીથી તેડું આવ્યું છે। તમામ કાર્યક્રમો પડતા મૂકી અને એસએમસીના કમિશનર અત્યારે દિલ્હી પહોંચ્યા છે। ડિમોલિશન કાંડમાં પીએમઓની એન્ટ્રી થતાં જ ગાંધીનગર સુધી ફફડાટ વ્યાપ્યો છે। તો સુરતમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું ભૂતિયા ડિમોલિશન લગભગ 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેને લઈ હવે પીએમઓની એન્ટ્રી થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કાંડ થયું ત્યારબાદ હવે સુરત મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવ્યું છે, શું વિગતો? જી બિલકુલ, જે પ્રમાણે નાસિરનગરનું ડિમોલિશન થયું હતું તેમાં સુરત જ નહીં, ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ ઘટનાએ ચર્ચા જગાવી છે। ત્યારે દેશભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે ડિમોલિશન કર્યું તો કોણે કર્યું। જોકે આ સમાચાર છે તમામ સમાચાર માધ્યમોમાં અત્યારે હાલ પ્રસારિત થઈ રહ્યા છે। ત્યારે આ બાબતની નોંધ છે એ પીએમઓમાં લેવામાં આવી છે। ત્યારે આ બાબતે અત્યારે હાલ પીએમઓની એન્ટ્રીથી ગાંધીનગર અને દિલ્હી સુધી ફફડાટ વ્યાપી ગયો છે। પાલિકા કમિશનર છે એમ નાગરાજન તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે અને આ તમામ બાબતનો રિપોર્ટ છે એ પીએમઓને સબમિટ કરવામાં આવ્યો છે। અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ જે પાલિકા કમિશનર છે એમ નાગરાજન તેઓ અત્યારે હાલ દિલ્હી છે અને પીએમઓ દ્વારા જે તમામ પૂછપરછ છે કરવામાં આવી હતી, જે પ્રમાણેનો ઘટનાક્રમ હતો ત્યારે આ બાબતને લઈને આખરે ડિમોલિશન કોણે કર્યું હતું એ બાબતે ખુદ પાલિકા કમિશનર પણ નનૈયો ભણતા જોવા મળ્યા હતા। ત્યારે આખિરકાર આ જે ડિમોલિશન માટે જવાબદાર કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। જોકે પીએમઓમાં જે રીતે અત્યારે હાલ રિપોર્ટ સબમિટ કરવામાં આવી રહ્યો છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને થોડા દિવસોની અંદર આ તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ પીએમઓની એન્ટ્રી થતાની સાથે જ અત્યારે હાલ ફફડાટ વ્યાપી ગયો છે અને જે પ્રમાણે અત્યારે હાલ તમામ જે દિલ્હીથી સીધું તેડું આવતા કમિશનર તાબડતોબ દિલ્હી પહોંચી ગયા હતા। જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી અને એ મિટિંગની અંદર ખુદ પાલિકા કમિશનર એમ નાગરાજન છે એવું ગેરહાજર જોવા મળ્યા હતા। ત્યારે ચર્ચા એ શરૂ થઈ ગઈ હતી કે આખરે પાલિકા કમિશનર ગયા તો ક્યાં ગયા? તો એ દિલ્હીનું તેડું આવ્યું હતું અને દિલ્હી પહોંચી ગયા છે અને ત્યાં તમામ જે રિપોર્ટ છે એ સબમિટ કરવામાં આવ્યો છે। જી ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર। તો સુરતમાં નાસિરનગર ડિમોલિશન કાંડમાં તપાસ કમિટીએ તપાસ શરૂ કરી છે। સિટી સર્વે ઓફિસમાં તપાસ કમિટીના સભ્યોએ તપાસ હાથ ધરી છે। નાસિરનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની હાથ ધરાઈ છે તપાસ। સુરત મનપાના અધિકારીઓ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા છે। સુરતમાં જે ભૂતિયા ડિમોલિશન થયું છે તેમાં રોડ ક્યાંથી નીકળે છે તેને લઈ અને હવે તપાસ શરૂ કરાઈ છે। સિટી સર્વે ઓફિસમાં તપાસ કમિટીના સભ્યો પહોંચ્યા છે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરત મનપાના અધિકારીઓ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા છે। નાસિરનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં જે ભૂતિયા ડિમોલિશન થયું છે તેની તપાસ કમિટીએ હવે તપાસ તેજ કરી છે।